મોર્નિંગ. રાત્રે પંખો કરવો પડે, એસી ચાલુ કરવું પડે એવી ડબલ ઢોલકી સીઝન છે યાર. સવારના પોરમાં ઠંડક હોય અને બપોરે જોરદાર ગરમી ચાલુ થઈ ગઈ છે. હોળી ધૂળેટીના ટાઈમે દર વર્ષે આવું જ હોય છે, ડબલ ઢોલકી. આ હોળી બિચારી થઈ ગઈ. ક્યારેક ગલી શેરી મોહલ્લામાં ઘરે ઘરે ઉજવાતી હતી. આજે પાર્ટી પ્લોટમાં, ક્લબમાં, રેન ડાન્સમાં રમાતી થઈ ગઈ બિચારી હોળી. ક્યારેક દિયર ભાભીની વચ્ચે નટખટ પ્રેમથી ઉજવાતી હતી અને આજે માત્ર ગર્લફ્રેન્ડને રંગવાનું બહાનું થઈ ગઈ બિચારી હોળી. ક્યારેક ખજૂર, ધાણી, સેવ, મમરાની સાથે ખવાતી હતી, આજે સેવ વોટરના સૂત્ર સાથે ચવાતી થઈ ગઈ. આ હોળી બિચારી થઈ ગઈ. ક્યારેક અબીલ, ગુલાલ, કેસુડાના રંગે રંગાતી હતી, આજે કેમિકલના ડાઘે ડઘાઈ ગઈ. ક્યારેક અંતરની આગમાં પ્રગટતી હતી, આજે ફેસબુક, ઇન્સ્ટા, સ્નેપચેટ પર ઉજવાતી થઈ ગઈ બિચારી હોળી. ગઈકાલે કોઈએ મને એમ કહ્યું કે યાર હોળી આવી ગઈ. લે, હજી હમણાં જ તો આપણે આમ દિવાળી સેલિબ્રેટ કરતા એવું લાગતું હતું. હોળી જેવું તો લાગતું જ નથી. ઇટ ડઝન્ટ ફીલ લાઈક હોલી. મેં કીધું દોસ્ત, દર વર્ષે આ જ વાક્ય બોલાતું હોય છે કે આ તહેવાર યાર તહેવાર જેવો લાગતો નથી. આ વખતે ઉત્તરાયણ જેવું નથી લાગતું. અને પછી જયારે ઉત્તરાયણનો દિવસ આવે તો 2 કલાક મજા કરીને છૂટતા, એ બી સાંજનો ટાઈમ જ. પહેલા તો ઉત્તરાયણ પણ કેટલી લાંબી ઉજવાતી. મહિના પહેલાથી શરૂ થઈ જતું પતંગ ચગાવવાનું. દર વીકેન્ડમાં લોકો એન્જોય કરતા હોય. હવે ખાલી ઉત્તરાયણના દિવસે માંડ ઉજવાય છે, અને એ પણ એ દિવસે પવન ના હોય તો પાછું વાસી ઉત્તરાયણ પર શિફ્ટ થાય 2 કલાક. દિવાળીમાં મોટાભાગના લોકો હવે દિવાળીમાં 3-4 દિવસનો ફેસ્ટિવલ સેલિબ્રેટ કરે, અને એમાં પણ ક્યાંક ભાગી જવાનું, અહીંયા તો રહેવાનું નહીં. માંડ ટાઈમ મળતો હોય ફરવા જવાનો. રક્ષાબંધનમાં ક્યાંક જમવા જતા રહેવાનું, ઘરે બધાને ભેગા નહીં કરવાના, આળસ આવે. બધા જ તહેવાર હવે કોમ્પ્રેસ થઈ ગયા છે. 24 કલાકનો તહેવાર હવે 2-2 કલાકનો થઈ ગયો છે. પહેલા તો એક આખું વાતાવરણ સર્જાતું, દિવસો પહેલાથી તૈયારીઓ થતી. પણ હવે આપણી સિટી લાઈફ, સ્માર્ટ સિટી, એમાં તહેવારો ઓવર સ્માર્ટ થઈ ગયા છે. જોકે બજારમાં હોળીની પહેલા થોડું વેચાવાનું શરૂ થયું છે. એટલે તમને ધાણીની લારીઓ, કેસુડાની લારીઓ, પિચકારીની લારીઓ, ગુલાલની લારીઓ, રંગની લારીઓ જોવા તો મળશે. પણ આમ પહેલા જેવો ચામ નથી, એ વાક્ય અકબંધ રહેશે. હોળીનો તહેવાર આવી રહ્યો છે અને આખું વર્ષ હ્યુમેનિટીના રંગમાં રંગાયેલા રહીએ એવી શુભકામનાઓ સાથે આજના દિવસની શરૂઆત કરી રહ્યો છું. મિર્ચી 98.3. મહિનાનો છેલ્લો દિવસ 28 ફેબ્રુઆરી. લો, આય પૂરો થઈ ગયો. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.